મારું નામ હેમાંગ પરીખ છે. હું કૃપાલ ગ્રુપમાં CEO તરીકે ફરજ બજાવું છું અને અમારું જે કંપની છે એ છેલ્લા 15 વર્ષથી રિયલ એસ્ટેટ બિઝનેસમાં કાર્યરત છે. સર, સૌથી પહેલા તો એક બેસિક પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જ્યારે વાત થતી હોય કૃપાલ પાઠશાલા વિશે, સો આ પ્રોજેક્ટ સખત યુનિક છે. ઘણી બધી નવી વસ્તુ આમાં એડ કરવામાં આવી છે. સો આપ આ પ્રોજેક્ટ વિશે શું કહેવા માંગશો? એવું કહેવા માંગીશ કે જે કૃપાલ પાઠશાલા છે, આપના જે ગ્રુપમાં આપના કઝિન્સના છોકરાઓ હોય અથવા આપના દીકરાઓ હોય અથવા દીકરીઓ હોય, જ્યારે તમે એને સ્કૂલમાં એડમિશન લેવા જતા હો તો તમે જુઓ છો સ્કૂલ શું આપી રહી છે. રાઈટ. કારણ કે એજ્યુકેશન તો બધી સ્કૂલ આપે. તમે એમ જો CBSE બોર્ડ છે, ગુજરાત બોર્ડ છે, ઇન્ટરનેશનલ બોર્ડ છે, અને એમાં શું ફેસિલિટીઝ છે, ભાઈ ઘોડેસવારી સ્કૂલમાં આપે છે કે નથી આપતા, સ્વિમિંગ શીખવાડે છે કે નથી શીખવાડતા, આવા બધા ક્વેશ્ચન્સ હોય. એમ અમે જ્યારે કૃપાલ પાઠશાલા, એટલે નામ બી અમે એટલે જ પાઠશાલા રાખ્યું છે, અમે એવું સમજીએ છીએ કે અમારા જે નવા ફેમિલી મેમ્બર્સ અહીંયા આવવાના છે એની માટે એક પાઠશાલા તૈયાર કરવાના છે, એમની જીવનની પાઠશાલા, જ્યાં એમની જીવનની પૂંજીયન કરવાના છે. તો એમને એ જીવનની પાઠશાલામાં કંઈ પણ તકલીફ ના પડે. આપણે એવું કહેવાય ને કે ભાઈ જીવન કે પહેલે ભી ઓર જીવન કે બાદ મેં ભી, તો એવી કોઈ તકલીફ ના પડે એની માટે અમે આ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે. તો પાર્કિંગ છે, પછી બેઝિક ફેસિલિટીઝમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, લુક ઓફ ધ બિલ્ડિંગ છે, એનું તો બધા જ ડેવલપરો ધ્યાન રાખતા હોય છે. પણ આનાથી વિશેષ એ લોકો જ્યારે અહીંયા કામ કરવા આવે છે તો એમને રિલેક્સ થવા માટે જીમની સુવિધા મળે, ઇન્ડોર ગેમ્સની સુવિધા મળે, એવી બધી સુવિધાઓ અહીંયા મળે, કોમન વોશરૂમ્સની સુવિધાઓ મળે, કોઈને મળવા માટેના મીટિંગ રૂમની સુવિધાઓ મળે, સ્ટેશનરી અને ઝેરોક્સની સુવિધાઓ મળે. આવી બધી જે સુવિધાઓ છે એ એવું કહેવાય ને કે ભાઈ આપણે ગાડી તો લેવી છે, તો ગાડીની અંદર ફીચર્સ કયા કયા છે, કારણ કે તમે 4 પૈડાવાળા ગાડીની અંદર બધા ફીચર્સથી જ તમે જીતી શકો છો, એની એવરેજથી જીતી શકો છો. એવી જ રીતના બિલ્ડિંગની સ્ટેબિલિટીની સાથે, સારા બિલ્ડિંગની સાથે સાથે સારી એમ્યુનિટીઝ જરૂરી હવે થઈ ગઈ છે, જે પહેલીવાર ગુજરાતમાં અમે આ બધી એમ્યુનિટીઝ કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં પ્રોવાઈડ કરી રહ્યા છીએ. એના કારણે જ અમે આ ક્લાયન્ટોને આજે બોલાવ્યા હતા અને તમારી જોડે પણ તમારી જોડે વાત કરાવીશું. અને એ કહેશે, હું તો કેવું થાય કે ભાઈ હું મારી વખાણ પારાયણ કરું એવું થાય બેન, પણ અમે લોકોએ જે એફર્ટ્સ નાખ્યા છે અને અમારા ક્લાયન્ટને હવે આ બિલ્ડિંગમાં આવીને શું અનુભવ થઈ રહ્યા છે એ ચોક્કસ આપણે આગળ બધા ક્લાયન્ટો જોડે વાત કરશું. અમારા ક્લાયન્ટની શબ્દ વાપરું, આપણે વાત થઈ હતી, પણ અમારા બધા કુટુંબીજનો જે કહેવાય, અમારા કૃપાલ પરિવાર જોડે આપણે વાત કરશું, કારણ કે હવે અમારા વન ઓફ અસ થઈ ગયા છે અને એમણે શું બિઝનેસ કરે છે અને કેવી રીતના આમાં આગળ વધે, બિલ્ડિંગને શું એમને ફાયદા થયા છે એ પણ આપણે આગળ ચર્ચા કરીશું ચોક્કસ. સૌથી પહેલા તો આપનું આખું નામ જણાવો અને આપના વિશે થોડી માહિતી આપો. મારું નામ જય બદાણી અને હું એક ફેશન ડિઝાઇનર છું. મારું બુટીક કૃપાલ પાઠશાલા શિવરણની 4 રસ્તા ઉપર છે. ફર્સ્ટ ફ્લોર 120 નંબરનું બુટીક છે. ક્યાં વાત હે, એટલે આખું ફૂલ એડ્રેસ જે તમે આપી દીધું છે, ચકાચક, ક્યાં વાત હે. ઓકે, મને એક વસ્તુ એ પણ જાણવી છે તમારી પાસેથી કે કૃપાલ પાઠશાલામાં તમારી શોપ ઓપન કરવા પાછળનું કારણ શું? એવી કઈ બેસ્ટ વસ્તુ તમને લાગે છે કૃપાલ પાઠશાલાની? મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી કૃપાલ પાઠશાલામાં ત્યારે મને એક પોઝિટિવ વાઇબ્સ બહુ સરસ આવ્યા અને એવું લાગ્યું કે અહીં પગ મૂકતા જેમ ઠંડક લાગે ને, કે ભાઈ શાંતિ છે, ઠંડક છે, એ સેટિસ્ફેક્શન છે. આ મને બહુ જ ગમ્યું, જેથી મેં એ જોયા પછી ડિસિઝન લીધું કે મારે અહીંયા હવે મારું બુટીક અહીંયા શિફ્ટ કરવું જોઈએ અને પોતાનું બુટીક મેં અહીંયા મારું શિફ્ટ કર્યું છે. એટલે એ ડિસિઝન લીધું છે મેં બહુ સમજી વિચારીને લીધું છે. રાઈટ. યસ. એના સિવાય બીજી કોઈ એમ્યુનિટીઝ કેવું જે આપને ગમતું હોય, જે તમારી દિલથી સખત કરી હોય કે આ જ રીઝન છે જેના કારણે કૃપાલ પાઠશાલા મારા માટે બેસ્ટ છે? એમ્યુનિટીઝ જોરદાર છે, પાર્કિંગ અનબિલીવેબલ, ઇન્ડોર ગેમ્સ સુપર. થાક્યો પાકે હોઉં તો એમ થાય કે ભાઈ અહીંયા તો હવે 2 કલાક અહીંયા જઈએ તો ફ્રેશ થઈ જઈએ અને પછી પાછું વર્કિંગ પર લાગી જઈએ. તો એ મને બહુ જ ગમ્યું એમ કૃપાલ પાઠશાલાની અંદર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યસ સર, સૌથી પહેલા આપનું નામ જણાવો અને આપ વિશે થોડી માહિતી આપો. મારું નામ રવિ મહેતા છે. આગમન રેસ્ટોરન્ટ શિવરણની કૃપાલ પાઠશાલા ફર્સ્ટ ફ્લોર પર આપણે ઓપન કર્યું છે. બેઝિકલી અમરેલીથી છું અને ત્યાં આપણે 8-9 વર્ષથી ઓલરેડી રેસ્ટોરન્ટ ફિલ્ડમાં જ છીએ. પછી એવું થોડું ગ્રોથ કરીએ. સો અમદાવાદ આઈ થિંક ગુજરાતનું કેપિટલ છે, તો એવું બેસ્ટ સેન્ટર છે. ઓલમોસ્ટ છેલ્લા 1-1.5 વર્ષથી ફાઇન્ડ આઉટ કરતા હતા લોકેશન, બટ ક્યાંય ને ક્યાંય કોઈ પાર્કિંગનો ઇશ્યુ થાય કે એવું થાય કે આ લોકેશન થોડું ઓડ પડે છે. બટ લોકેશન પરફેક્ટ જોતું હતું અને કૃપાલ પાઠશાલા જોયા પછી એવું થયું કરવું જ તો કૃપાલ પાઠશાલા, અધરવાઇઝ નથી કરવું.
કારણ કે આઈ થિંક ઓલમોસ્ટ સિટીનું હાર્ટ છે શિવરંદી શોપ, રાઈટ? એટલે બધા માટે કન્વીનિયન્ટ રહે આવું જવું. અને સેકન્ડલી લાઈક પબ્લિક ટ્રાન્સપોર્ટ થી લઈને બધું બહુ ઇઝીલી છે. મારા માટે મેઇન ક્વેશ્ચન એવો છે, કોઈ બી રેસ્ટોરન્ટમાં જાય તો પાર્કિંગ મેઇન ક્વેશ્ચન હોય. ટ્રુ, વેરી કે લાઈક પાર્કિંગ મળે તો જમવું ગમે. લાકી લોકોને લાઈક હાફ એન અવર કે 1 અવરનું સેશન છે, ટેન્શન વાળું લાગે કે મારી કારનું શું થતું હશે. રાઈટ, રાઈટ. સો સારું પાર્કિંગ ફેસિલિટી અવેલેબલ છે, પ્લસ નજીકમાં એએમસી નું બી સારું પાર્કિંગ છે. તો મે બી ક્યારેક એવું બને કે લાઈક વધારે ફ્રીક્વન્ટલી ટ્રાફિક હોય તો બિલ્ડિંગનું ટ્રાફિક ફૂલ થઈ જતું હોય, બિલ્ડિંગમાં પાર્કિંગ ફૂલ હોય, તો લોકો એએમસી માં બી ઇઝીલી પાર્ક કરી શકે છે. અને બહુ મજા આવે છે. લોકેશન સારું હોવાથી શું થાય કે જે કઈ બી ઇન્વાઇટેડ ગેસ્ટ હોય છે ને એ લોકોની સ્ટ્રેન્થ ફૂલ હોય છે. લાઈક બધાને આવું જવું ઈઝી પડે છે. સો બેસ્ટ. મને બિઝનેસ માટે મારો બહુ પોઝિટિવ એક્સપિરિયન્સ છે. અને તમે બહુ કરેક્ટ વાત કીધી કે શિવરંજની એટલે હાર્ટ કહેવાય. એટલે આ એક એવી જગ્યા છે, કદાચ હું કહીશ તો ખોટી નહીં પડું, કે આ કદાચ 24 કલાક ચાલતો રસ્તો છે. ડેફિનેટલી રાઈટ. આ રસ્તો ક્યારે બી તમને એવું નહીં લાગે કે અચ્છા અહીંયા વસ્તી નથી કે લોકો નથી. એટલે શું થાય છે કે લેડીઝ ને લોકો એકલા આવતા હોય ને તો બી એને આવું જવું ઈઝી પડે છે. કોઈને ટુ વ્હીલ લઈને આવું બી નજીકમાંથી ઈઝી પડતું હોય છે. એવું ન લાગે કે લાઈક ક્યાં ત્યાં જવું એમ. રાઈટ. સો બહુ ઈઝી રહે છે. એટલે તમે અમારો જે પ્રોબ્લેમ હતો સેટરડે સન્ડે વાળો, કે બહાર ગાડી લઈને નીકળ્યા હો અને પાર્કિંગ નો એટલો પ્રોબ્લેમ થાય, પાર્ક કરતા કરતા ભૂખ અડધી મરી જતી હોય છે. સો આઈ થિંક એનું સોલ્યુશન તમને મળી ગયું છે. डेफिनेट सॉल्यूशन. थैंक यू सो मच. थैंक यू. मेरा नाम अशोक कुमार है. मैं 30 साल से अपना एक्सीलेंट हेयर वीविंग सेंटर चला रहा हूँ शिवरंजी 4 रस्ते पे. और अभी मेरा सेंटर है कुरपाल पाठशाला 407 में. हाँ. और बहुत ही अच्छा मुझे लग रहा है उधर. हाँ. मेरा पॉजिटिव है, मेरे क्लाइंट वगैरह सभी पॉजिटिव में है. आने में सबसे बड़ा तो लुक है कि एक बिल्डिंग का जो लुक बनाया है बहुत ही अच्छा बनाया है. हाँ. प्लस इसका इंटीरियर डिजाइन जो किया है वो भी बहुत अच्छी की है. उसमें आने के बाद हम लोगों को एक पॉजिटिव फीलिंग होती है. मेरे जो क्लाइंट आते हैं वो रियली मैं 30 साल से धंधा कर रहा हूँ अपने अहमदाबाद में ब्यूटी का. तो वो लोग जब आते हैं तो उनको ऐसा लगता है कि हम किसी अच्छी जगह पे आए, ब्यूटीफुल जगह पे आए. एक रहा स्पेसियस. तो कुरपाल पाठशाला में अभी रिसेंटली जो स्पेस है वो अदर बिल्डिंग के अलावा देखने के बाद यहाँ पे बहुत बड़ा एक स्पेस है. आने के लिए भी लिफ्ट वगैरह भी है, क्लिनिक वगैरह भी किया हुआ है, पार्किंग की भी सुविधा है, लोकेटेड शिवरंजी 4 रस्ते पे है. और बहुत अच्छा लोगों को लग रहा है. मेरा जो सिस्टम है वो लेडीज एंड जेंट्स दोनों का है. उसमें जो लेडीज आती हैं सबसे पहले हमारे यहाँ पे चलता था वो वहाँ पे क्या थोड़ा सा शिकोर कम करती थी, यानी कि अपने को भीख लगता था कि भाई कैसे जाए. बट कुरपाल पाठशाला में आने के बाद उन लोगों को ऐसा लगा कि नहीं यार इज द बेस्ट जगह, बी पॉजिटिव, बी वाइब्रेशन. और आई एम हैप्पी कि कुरपाल पाठशाला में मैंने अपनी ऑफिस ली. राइट. वो आपकी हैप्पीनेस आपके फेस पे भी दिख रही है विद दिस स्माइल एंड ऑल. ओके, थोड़ा आउट ऑफ सिलेबस मैं आपको क्वेश्चन पूछ रही हूँ. अगर मैं आपको ये पूछूं कि आपको कृपाल पाठशाला को 2 शब्दों में, किन्हीं 2 शब्दों में डिस्क्राइब करना है तो वो 2 शब्द क्या होंगे, आप बताइए. वो कुरपाल पाठशाला इज द बेस्ट, द बेस्ट, बेस्ट. बीजो त्रीजो चौथो बधो शब्द बेस्ट 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 फॉरएवर. एक्सीलेंट. थैंक यू सो मच. थैंक यू सो मच. मैम, सबसे पहले आपका नाम बताइए और आपके बारे में बताइए. मैम, ये बताइए कि अगर मैं कृपाल पाठशाला के बारे में आपसे पूछूं तो ऐसी कौन सी चीजें हैं जो आपको इस प्रोजेक्ट में सबसे बेस्ट लगती है. नाम डिम्पी त्रिवेदी है. मेरी खुद की कंपनी है स्नेहविवा.com. मैट्रिमोनियम कंपनी है. हम सबके रिश्ते करवाते हैं. जिन जिन लोगों को रिक्वायर्ड हो उनके मैच मेकिंग ढूंढ के देते हैं. एंड यस, अगर कृपाल पाठशाला के लिए मैं कुछ कहना चाहूँ तो उन्होंने बहुत ही अच्छा लोकेशन हमें दिया हुआ है. कोई भी कस्टमर को फाइंड आउट करने की जरूरत ही नहीं पड़ती है. कृपाल पाठशाला हम उनको बताते हैं शिवरंजनी पे तो उनको डायरेक्टली पता ही होता है. सो सबसे बेस्ट पॉइंट कृपाल पाठशाला का ये है कि एक तो मेन रोड पे है एंड द सेकेंड वन इज उनकी सर्विसेज. एक तो उनका डेस्क जो उन्होंने बनाया हुआ है ग्राउंड फ्लोर पे, तो कोई भी कस्टमर आए तो उनको कोई प्रॉब्लम नहीं होता है. और ना ही बिल्डिंग में कभी कोई इश्यूज हुआ है. लिफ्ट समझ लो या कुछ भी एरिया समझ लो, आपको ऑलवेज नीट एंड क्लीन मिलेगा. सो कस्टमर ऑल्सो हैप्पी टू सी दैट एम्बियंस ऑन दैट साइट. સર, મને એક વાત કરતા કરતા પ્રશ્ન એ થયો કે ઓફકોર્સ જ્યારે આ બધું જ પ્લાનિંગ કરતા હશો, આપણે ડિઝાઇનિંગ કરતા હશો જ્યારે આ બધી જ વસ્તુનું, ત્યારે એવી કઈ બાબત હતી માઇન્ડમાં જેના કારણે તમે વિચાર્યું કે ઓકે મારે આ પ્રકારનું કન્સ્ટ્રક્શન જોઈએ છે, વિમેન માટે અલગથી ફેસિલિટીઝ આપવામાં આવી છે, જીમ તમે જે વાત કરી, અંદર ગેમ્સની વાત કરી, તો આ કેમ આવો વિચાર આવ્યો? આપનો પાસ્ટ કોઈ અનુભવ રહ્યો છે જે આપણે આવું કઈ થતું જોયું હોય, અથવા આ આઈડિયા ક્યાંથી આવ્યો આપને? આપણે બધા કંઈક ને કંઈક, અમે લોકો બી પહેલા જોબ કરતા હતા, પછી ધંધો કર્યો, તો એ બિઝનેસીસની અંદર, જોબની અંદર
ટિપિકલી પ્રશ્નો ફેસ કર્યા છે. રાઈટ. અને ઘરમાં પણ જોયું છે આપણે, ઘરે તો રાત્રે એવું સમજીએ ને આજકાલ એવો રૂટીન થઈ ગયો છે બધાનો, સુવા જ જઈએ છીએ, રાઈટ. તો આપણે મેક્સિમમ ટાઈમ ઘરે નથી સ્પેન્ડ કરતા. ક્વોલિટી ટાઈમ આપણે આપણા વર્કિંગ પ્લેસ ઉપર સ્પેન્ડ કરીએ છીએ. તો એ વર્કિંગ ઉપરનો ક્વોલિટી ટાઈમ આનંદમય રહી શકે, બરોબર છે. કારણ કે આજકાલ તમે જુઓ તો સ્ટ્રેસ આવે છે, કોવિડ પછી બધાના કેન્સરના કેસીસ ને આ તે બધી બીમારી પણ વધી ગઈ છે, હાર્ટ એટેક્સ એક્સેટ્રા. તો એટલીસ્ટ વર્કિંગ એન્વાયરમેન્ટ આપણે એવું બનાવીએ જ્યાં એમ કહેવાય ને માણસ પોતાના ખુલ્લે દિલે કામ કરી શકે, છૂટથી કામ કરી શકે. એ પ્રશ્નનો હતો, એના જ આધારે અમે લોકોએ રિસર્ચ પણ કર્યું અને કરાવડાવ્યું. અને અમને જે બધા સર્વેમાં ને એમાં જે બધા પ્રશ્ન આવ્યા, જે બધા લોકોએ અમને આપ્યું કે ભાઈ મારી ઓફિસ હોય મને આવું કંઈક મળે તો, મને આવું કંઈક મળે તો એમાંથી જ ધીરે ધીરે ઘરના મેમ્બર્સ જોડે ચર્ચા કરતા કરતા એ અમે લખતા ગયા. અને અમને એમ થયું કે ભાઈ પ્રોડક્ટ બનાવીએ પણ કંઈક બોલતું પ્રોડક્ટ બનાવીએ. તો એના જ અનુસંધાનમાં અમે આ વસ્તુ કરી છે. અને આફ્ટર સેલ સર્વિસ ખૂબ મોટો પાર્ટ હોય તો એ આફ્ટર સેલ સર્વિસ માટે પણ આપણે ઊભા રહીએ, એ વસ્તુ આપણે કરી છે. ટ્રુ સર. અને આપને એ પણ પૂછવા માંગીશ કે જેટલા પણ લિસનર્સ છે લોકો માટે આપ જો કોઈ મેસેજ આપવા માંગતા હો અથવા તો આ પ્રોજેક્ટ વિશે કોઈ સ્પેશિયલ વાત આપ શેર કરવા માંગતા હો તો એ શું હોઈ શકે આપ તરફથી? જો આપે સાંભળ્યું હશે કે જે લોકોએ અહીંયા અનુભવ કર્યો એને આપણે સાંભળી ચૂક્યા હશો, રાઈટ. એમના અમે એવું જ કીધું હતું જે તમને લાગે એવું બોલજો, બરોબર છે. અને એ જ તમારો અભિવ્યક્તિ રહે છે જે અમારા બધા કુટુંબીજનોએ રજૂ કરી, તમે સાંભળી. તો હવે અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમારે પણ જો અહીંયા સમજવું હોય અથવા એ લોકોના પ્લેસીસને વિઝિટ કરવા હોય, અમારા માટે અહીંયા આવો, ઓફિસ લેવા આવો. લીઝ પણ ઓફિસીસ અવેલેબલ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી લઈને L&T ફિનાન્સથી લઈને ક્રોમાથી લઈ ટાઈમ સિનેમાથી લઈને વિવિધ પ્રકારની કંપનીઝ અહીંયા ભાડા માટે આવી ચૂકી છે. એ લોકોનું અહીંયા ભાડે પણ અવેલેબલ છે. આશ્રમ રોડ અને શિવરંજની જેવા પ્રાઇમ લોકેશન ઉપર આપણો પ્રોજેક્ટ લોકેટેડ છે. તો તમારે એને માણવું હોય, આઈ વિલ નોટ સે કે ભાઈ અહીંયા જોવા આવો, માણવું હોય તો ખાસ કરીને તમે અહીંયા આવો, તમને એક અનુભૂતિ થશે. અને તમને એવું જરૂરી નથી કે તમે અહીંયાથી પરચેસ કરો. ઇવન કે અમારા જે લોકોએ અહીંયા પોતાનો બિઝનેસ કર્યો છે, ઇન્સ્યોરન્સનો હોય કે બુટીકનો હોય કે રેસ્ટોરન્ટનો હોય કે હેર ટ્રાન્સપ્લાન્ટનો હોય કે ગમે તે ટાઈપનો બિઝનેસ હોય, જે પણ પ્રકારનો બિઝનેસીસ અહીંયા અલગ અલગ પ્રકારના છે, બેન્કિંગ હોય કે ફિનાન્શિયલ્સ હોય, એ બિઝનેસનો અહીંયા એ લોકો કેવી રીતના બિઝનેસ કરી રહ્યા છે એને જોવા આવો, રાઈટ. તો તમને અલગ જ એક અનુભવ થશે. સાથે સાથે હવે શું થયું કે ભાઈ કોમર્શિયલ પ્રોજેક્ટમાં તો અમે લોકો હવે આ એક વસ્તુ કરી દીધી છે. હવે વારી આવી છે કે આ જે બધા કોમર્શિયલ એક્ટિવિટીઝ કરે છે, હવે અમારો નેક્સ્ટ ટાર્ગેટ છે મેડમ કે એ લોકોને રહેવા માટેનું ડ્રીમ હાઉસ બનાવીએ. જેમ અહીંયા કોમર્શિયલમાં આટલી એમ્યુનિટીઝ આપી છે ને, તો રહેવા માટેના એમના બંગલામાં, બંગલો શબ્દ વાપરીશ કારણ કે અમે નેક્સ્ટ સાઇટ આખી બંગલાની લાવી રહ્યા છીએ. તો એ બંગલાની અંદર જોડે જોડે એટલી બધી એમ્યુનિટીઝ આપીએ કે એને એમ થાય કે હું મારું જેવું રાત પડે સાંજ પડે તો હું ઘરે જઈને મજા કરું, રાઈટ. તો ટૂંક સમયમાં અમે એવો પ્રોજેક્ટ પણ લાવી રહ્યા છીએ કે જેની અંદર એટલી બધી એમ્યુનિટીઝ હશે, એ મતલબ એ વિચારવાનું એનું શરૂ થતું હશે ને ત્યાં આમાં એના પૂરું થતું હશે ત્યાં અમે આગળ આપશું. એટલે એવો એક સરસ પ્રોજેક્ટ પણ લાવી રહ્યા છીએ. એટલે હવે અત્યારે આખું અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે જેમ કોમર્શિયલ એક્ટિવિટી માટે સરસ મજાનું સેન્ટર બનાવ્યું, એવી જ રીતના રહેવા માટેનું એક સરસ મજાનું ટેન્શન ફ્રી સેન્ટર બનાવીએ. ક્યાં વાત. એટલે રહેવાની સ્પેસ પણ, અને જ્યારે તમે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળો ત્યારે જે જગ્યાએ કામ કરવા જાઓ છો ત્યાં પણ આટલી જ ફેસિલિટી મળે. એટલે એવું કહીશ કે કોમ્બિનેશન આ બેસ્ટ રહેવાનું છે જે પણ વ્યક્તિ તમારા ફેમિલી સાથે જોડાવાનું છે. એન્ડ થેન્ક યુ સો મચ સર કે આપે આપનો સમય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ વેરી મચ.